બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, ઘનશ્યામ મહારાજની જય. તો ભક્તો, આજે ફરીને એક નવો વિડીયો લઈને આવી ગયા છે. આ ચેનલમાં બધાને સ્વાગત છે અને બધા જ હરિભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજનો વિડીયો આપણે લઈને આવ્યા છે એ સુબોધ સાગરનો આપણે કથા કરવાની છે. સંત સમાગમનો પ્રભાવ કેવો પડે છે માણસ ઉપર. તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો. અને જે હરિભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને જો ઓનલાઈન ભગવાનના વાઘા મગાવવા હોય તો અમારી પાસેથી મળી રહેશે. અમારો મોબાઈલ નંબર 63 54 45 14 82. આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકે છે. હવે આપણે કથાનો આરંભ કરીશું, તો આ કથા પૂરેપૂરી સાંભળજો. સંત સમાગમનો પ્રભાવ. કામ, ક્રોધ, લોભ, સ્વાદ, સ્નેહ અને માન એ 6 શત્રુઓને જીતવા વાળો, વ્રત ઉપવાસાદે કે કરીને દેહનું દમન કરવા વાળા એવો હું કોણ છું? ક્યાંથી આવ્યો છું? ક્યાં જવાનો છું? શું કરવાનું છે? શું કરું છું અને શું કરીશ? ત્યારે માયાથી મુક્ત થઈ ભગવાનને પામી કૃતકૃત્ય થઈશ. આમ વિચાર કરવાવાળા અને પરમાનંદ પરમાત્માની શુદ્ધાપાસના યુક્ત સત્પુરુષોનો આ જીવનને સ્વલ્પ સમાગમ થઈ જાય તો જેમ સ્પર્શમણીના પારસમણીના સંકલ્પ સમાગમથી લોખંડ સુવર્ણ થઈ જાય છે, તેમ તેઓના સમાગમથી આ અવિધામાં અથડાતા જીવો પણ શુદ્ધ થઈ જાય છે, ઉચ્ચ સત્યદર્શી અને સદાચરણી થઈ જાય છે. પરંતુ આવાનો યોગ મળવો તે તો અત્યંત દુર્લભ છે. આવો યોગ અનેક જન્મોમાં શુભ સંસ્કારોનો ઉદય થાય છે ત્યારે જ મળે છે. સંત શિરોમણી નારદજીના સ્વલ્પ સમાગમથી હિંસક વાલીઓ ભીલ તે મોટો વાલ્મીકી ઋષિ થઈ ગયો. ગોંડલ તાલુકાના કમઢિયા ગામનો નામે કાયાભાઈ તે મુસલમાન સિંધી હતો. હિંસાની, નિર્દયતાની અને ક્રૂરતાની મૂર્તિ સમો હતો. છતાં પરમાત્મા સ્વામિનારાયણના સ્વ પર શ્રેય સદા સાધક સાધુઓના સમાગમથી ધર્મની, જ્ઞાનની અને દયાની મૂર્તિ સમો ભગવાનનો પરમ એકાંતિક ભક્ત થઈ ગયો. એક વખત પોતે તથા ભગવાન સ્વામિનારાયણના પરમ ભક્ત હરજી ઠક્કર અને બંને ગઢપુર મંદિરના ચોકમાં વાતો કરતા હતા. એમાં પાછળ હઠતા કાયાભાઈની કૂતરાનું પૂંછડું દબાયું. કૂતરું ઉવા ઉવા કરવા લાગ્યો ત્યારે કાયાભાઈ પોતે કૂતરાને દંડવત કરવા માંડ્યા. હરજી ઠક્કર કહે છે, હા હા, આ શું? કાયાભાઈ કહે છે, આ ભલે અત્યારે કૂતરું છે, પણ આ જીવ પૂર્વનો મહાન બલિષ્ઠ સંસ્કારી હોવો જોઈએ, કેમ કે તે પ્રગટ ભગવાન સ્વામિનારાયણ તથા તેમના સંતોની ચરણરજમાં બેસનારું થયું છે. માટે આપણાથી તેનો અપરાધ કેમ થાય? આમ જાણી દંડવત કર્યા. જો સંત સમાગમથી તે કેવો દયાળુ, પવિત્ર, સર્વમાં પૂજ્ય બુદ્ધિવાળા પરમ એકાંતિક ભક્ત થઈ ગયો. લોયા ગામનો પૂંજો ભગત જાતે કોળી પણ આચાર વિચારમાં વિપ્રવર્ય જેવો હતો. વિક્રમ સંવત 1869માં ભીષણ દુષ્કાળમાં ગામ મૂકી બંને માણસ બીજે વરતવા ચાલ્યા. બંને માણસો સાથે પોટલા ઉપાડી ભાલ દેશમાં વારણા વટાણા ગામ નજીક આવતા રસ્તામાં કોઈક શેઠિયાના છોકરાની જાન જતી હતી. તેમાંથી વરરાજાના પગનું સોનાનું સાંકળું પડી ગયું. તેની કોઈને ખબર રહી નહીં.
આ સાંકળું પૂંજા ભગતની દ્રષ્ટિએ પડ્યું. પોતે વિચાર કર્યો કે ધણિયા તે કાષ્ટ પુષ્પાદિક નજીવી વસ્તુ પણ એના ધણીને પૂછ્યા વિના લેવી નહીં, એ ગુરુ આજ્ઞા છે. તેથી મારેથી આને હાથ પણ ન અડાડાય. પરંતુ અસહાય ભૂખમરો હોવાથી રખે ઘરવાળીનું મન લલચાયમાન થઈ જાય, આમ ધારી તે સાંકળા પર પગે કરીને ધૂળ વાળી દીધી. થોડે શેઠે એમની બૈરી આવતી હતી. તેણે ધૂળ વાળતા દેખી એટલે બાઈને કાંઈક શંકા પડી. જ્યારે ધૂળની ઢગલી પગથી ફેંદી તો અંદરથી સોનાનું સાંકળું દેખાયું. તેણે પણ તેના ઉપર ધૂળ વાળી દીધી. આગળ જતા બંને ભેગા થયા ત્યારે બૈરી કહે, પેલા સાંકળા ઉપર તમે ધૂળ વાળી તે તમારા મનમાં એમ થયું હશે જે આ ભયંકર દુષ્કાળને લીધે રખે એનું મન ચલાયમાન થઈ જાય. પણ હું તો સત્સંગે થઈશું ત્યારથી એવો દૃઢ નિશ્ચય કર્યો છે કે પ્રાણ જાય તો ભલે જાય, પરંતુ ભગવાનની આજ્ઞા વિના કોઈ પણ પારકી વસ્તુને હાથ અડાડવો નહીં. આપણે સત્સંગી થઈને જો આવું કરીએ તો સત્સંગીમાં અને કુસંગીમાં ફરક શો? જો આ જાતની કોરણ અભણ બુદ્ધિની સ્થૂળ સતાએ કેવી યોગીની જેવી ખરી કે નહીં? પછી બંને માણસો આગળ જતા એક ઝાડ નીચે કૂવો હતો ત્યાં જરા વિસામો ખાવા બેઠા. ત્યાં તો બે ઘોડેસવારોએ દોડતા આવી પૂછપરછ પૂછ્યું, ભાઈ તમે બંને જણા કઈ તરફથી આવો છો? ત્યારે હાથ લાંબા કરીને કહે, આ રસ્તેથી. પહેલા કહે, એ રસ્તેથી તમને કાંઈ હાથમાં આવ્યું છે? તો કહે, હાથમાં તો આવ્યું નથી, પણ એક સોનાનું સાંકળું પડ્યું છે તે પડ્યું હતું તે અમે જોયો છે. ત્યારે તમે કેમ લીધું નહીં? ત્યારે કહે, અમે સ્વામિનારાયણના સત્સંગી, અમારાથી પારકે વસ્તુને લેવાય નહીં. તમે અહીંથી ચારેક ખેતરવા જશો એટલે રસ્તામાં અડધું ધૂળથી ઢંકાયેલું દેખાય છે. પેલા બે સવાર દોડતા તે તરફ ગયા તો તે સાંકળો હાથ આવ્યું. પછી બંને જણાએ પૂંજા ભગતને પૂછ્યું કે તમે કોણ છો? ક્યાંથી આવો છો? કોનો ધર્મ પાળો છો? ત્યાં તો બીજો પણ બે માણસ સાંકળાને શોધતા ત્યાં આવ્યા. પૂંજો ભગત કહે, અમે લોયા ગામના કોળી છીએ અને અનંત જીવોનો ઉદ્ધાર કરવા સારું આ પૃથ્વી ઉપર સ્વામિનારાયણ નામે ભગવાન પ્રગટ થયા છે. એમના અમે ભગત છીએ. એમ કહીને તેમને મહારાજના ઐશ્વર્ય પ્રતાપ મહિમાની તેમ સંત સત્સંગીના નિયમ અને ધર્મની વાતો કરી કે પેલા બે સવાર અને બીજા આવેલા બે એ ચારેય જણા સત્સંગે થઈ ગયા અને તેમણે પગે લાગીને ₹25 તેમના ખર્ચ સારું આપ્યા. જુઓ, કોળીની જાતમાં જન્મેલા છતાં ભગવાનના એકાંતિક ભક્ત થઈ ગયા. પછી બંને જણા વારણા વટાણા ગામે આવ્યા, પણ ક્યાંય દુષ્કાળને વાયરો, તેથી ત્યાં નિર્વાહ થાય તેમ ન હોવાથી ને સુરતમાં સારું જાણીને ત્યાં ચાલ્યા ગયા. શહેર બહારથી બાજરીની કાપણી થયા પછી જે ભોથા રહે છે તેને ખોદી ખંખેરી ગાસડી બાંધી ગામમાં વેચવા સારું લીધી અને બજારમાં એકાંતિક સત્સંગી ભાઈચંદ શેઠની દુકાન આગળ હળવે રહીને
હે સ્વામિનારાયણ બાપા, એમ કહીને ગાસડી ઉતારી. સ્વામિનારાયણ નામ સાંભળી શેઠ ચમક્યા. અરે ભાઈ, એ શું નામ લીધું? તો કહે, એ તો અમારા પ્રભુ સ્વામિનારાયણનું નામ છે. અમે એનો ધર્મ પાળીએ છીએ. ત્યારે શેઠ કહે, બાઈ, અમે પણ સ્વામિનારાયણનો જ ધર્મ પાળીએ છીએ. તમે ગભરાશો નહીં. તમે ક્યાંના છો? ક્યાંથી આવો છો? આ કૂચો ક્યાંથી લાવ્યા છો? બાઈ કહે, ભાઈ, અમે કાઠિયાવાડના લોયા ગામના છીએ. અહીં સુરત તરફ સારું જાણીને કાળ ઉતારવા આવ્યા છીએ, અને આ કૂચો રસ્તામાંથી ખોદીને 2 પૈસા મળે એટલા સારું લાવ્યા છીએ. પછી શેઠે પૂંજા ભગતને કહ્યું, ભગત, ચાલો મંદિરમાં દર્શને. પછી પૂંજો ભગત મંદિરમાં દર્શને આવ્યા. ત્યાં મુક્તાનંદ સ્વામી નામે મોટા સંત હતા. તેમણે પૂંજા ભગતને ઓળખ્યા. અહો પૂંજા ભગત, તમે ક્યાંથી? પૂંજો ભગત સ્વામીને દંડવટ કરવા માંડ્યા. સ્વામીએ ઊભા થઈને ભક્તને ઊભા કર્યા. ભક્ત કહે, સ્વામી, અમને આટલે છેટે દુષ્કાળ ભાઈ ખેંચી લાવ્યા છે. સ્વામી કહે, એકલા છો? શેઠ કહે, ના મહારાજ, ભેળું ઘરનું માણસ છે. સ્વામીએ બહુ આશ્વાસન કર્યું. શેઠ કહે, સ્વામી, આ ભગત કેવા છે? સ્વામી કહે, મારા જેવા. એમ કહી સ્વામીએ ભક્તના બહુ વખાણ કર્યા. પછી ભાઈચંદ શેઠે બંનેને પોતાને ઘેર રાખ્યા અને સુખેથી કાળ ઉતાર્યો. આ બંને દંપતી જાતે કોળી હતા, પણ સંત સમાગમના પ્રભાવથી મોટા યોગીના પણ યોગી, ભગવાનના પરમ એકાંતિક ભક્ત થઈ ગયા. માટે સંત સમાગમ કે શાસ્ત્ર શ્રવણ વિના જ્ઞાન થતું નથી. જ્ઞાન વિના મુક્તિ થયા વિના સુખી થવાતું નથી. માટે સકળ મોક્ષ સાધનોમાં સંત સમાગમ અને શાસ્ત્ર શ્રવણ એ 2 જ મનુષ્ય સાધન છે. સંત સમાગમથી દર્પણમાં જેમ મોં દેખાય છે, તેમ હૃદય દર્પણમાં પોતાના દોષો દેખાઈ આવે છે. આ દોષો એથી ટાળી શકાય છે, નિર્દોષ થવાય છે, અને ત્યારે જ આ જીવ ભગવાનનો કૃપા પાત્ર અને કૃત્ય થાય છે. માટે દરેક ત્યાગી સ્ત્રી પુરુષોએ હંમેશા શુદ્ધ ભાવ કરીને સંત સમાગમ કરવો જોઈએ. ગંગાજી પાપીઓના પાપને હરે છે, ચંદ્ર તાપને હરે છે, કલ્પવૃક્ષ દીનતાને હરે છે, પરંતુ સાધુ પુરુષનો સમાગમ તો પાપ, તાપ અને દીનતા એ ત્રણેયને હરે છે. સાધુના દર્શન જીવને પવિત્ર કરનારું છે. સાધુ પુરુષ તો તીર્થના પણ તીર્થરૂપ છે. તીર્થ ઘણા કાળે ફળે છે, પણ સાધુનો સમાગમ તો તરત જ ફળદાયક થાય છે. તો ભક્તો, આ કથા આપણે પૂર્ણ કરીએ છીએ. આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું. ત્યાં લગી મને રજા આપો. જય સ્વામિનારાયણ.